નમસ્કાર મિત્રો. મિત્રો, ગુજરાત સરકાર દ્વારા દીકરીઓના ભવિષ્યને સુરક્ષિત બનાવવા માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ યોજના ચલાવવામાં આવી રહી છે, જેનું નામ છે વહાલી દીકરી યોજના. મિત્રો, આ યોજના હેઠળ સરકાર દીકરીના જન્મથી લઈને તેની ભણતર અને ભવિષ્ય માટે કુલ ₹1,10,000 સુધીની મોટી આર્થિક સહાય આપે છે. આ વિડીયોમાં આપણે જાણીશું કે આ યોજનાનો લાભ કોને મળશે, કેવી રીતે મળશે, કયા દસ્તાવેજોની જરૂર પડશે, ઘરે બેઠા અરજી કેવી રીતે કરવી, આ બધું જ આપણે આગળ વિડીયોમાં જાણીશું. તો મિત્રો, વહાલી દીકરી યોજના એ ગુજરાત સરકારની એક મહત્વપૂર્ણ કલ્યાણકારી યોજના છે. આ યોજના ખાસ કરીને દીકરીઓના જન્મ અને તેમના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવી છે. ઘણા પરિવારોમાં આર્થિક પરિસ્થિતિને કારણે દીકરીઓના અભ્યાસમાં મુશ્કેલી આવતી હોય છે. આવી પરિસ્થિતિમાં સરકાર આ યોજનાના માધ્યમથી પરિવારોને નાણાકીય સહાય પૂરી પાડે છે. બરાબર મિત્રો. ત્યારબાદ મિત્રો, વહાલી દીકરી યોજના એ મુખ્યત્વે જે ગુજરાતનું જે મહિલા અને બાળ વિકાસ વિભાગ ખાતું છે તેના દ્વારા ચલાવવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે દીકરીના જન્મને પ્રોત્સાહન મળે અને તેમના શિક્ષણ માટે પરિવારને એક મોટી મદદ મળશે. સરકાર ઈચ્છે છે કે દરેક દીકરીને યોગ્ય શિક્ષણ અને ભવિષ્ય માટે એક સમાન તક મળે. બરાબર મિત્રો. હવે આપણે આગળ જાણીશું કે આ યોજનાના હેતુ શું છે, એટલે કે આ યોજના શા માટે ચલાવવામાં આવેલી છે. તો મિત્રો, સૌ પ્રથમ આ સમાજમાં સ્ત્રી ભ્રૂણ હત્યા જેવી સમસ્યાઓને રોકે છે. બીજું કે દીકરીઓના જન્મદરને વધારવો અને પરિવારમાં દીકરીઓને માન સન્માન પૂરું પાડવું એ માટેની એક આ યોજના છે. આ ઉપરાંત દીકરીઓને ભણતર માટે પ્રોત્સાહન મળે અને તેઓ ભવિષ્યમાં આત્મનિર્ભર બની શકે એ માટે પણ આ યોજના એક મહત્વપૂર્ણ ભાગ ભજવી રહી છે. ત્યારબાદ મિત્રો, હવે આગળ વાત કરીએ કે આ યોજનાથી પરિવારને દીકરીના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ નાણાકીય જે સહાય મળે છે તે કેવી રીતે મળે છે. તો મિત્રો, આ સહાય દીકરીના શિક્ષણ, ભવિષ્ય માટેની બચત અથવા આગળના અભ્યાસ અને લગ્ન જેવા મહત્વપૂર્ણ સમયમાં ઉપયોગી બની શકે છે. આ રીતે સરકાર પરિવારોને દીકરીના ભવિષ્ય માટે સુરક્ષા આપે છે. મિત્રો, વહાલી દીકરી યોજના હેઠળ કુલ મળીને દીકરીના ખાતામાં, એટલે કે દીકરીને ₹1,10,000 સુધીની એક મોટી આર્થિક સહાય આપવામાં આવે છે. પરંતુ મિત્રો, અહીં એક ધ્યાન રાખવાની એક બાબત છે કે આ સહાય તમને એક સાથે નહીં પરંતુ 3 અલગ અલગ તબક્કામાં આપવામાં આવે છે. દીકરીના જીવનના મહત્વપૂર્ણ તબક્કાઓમાં આ સહાય આપવામાં આવે છે, જેથી તેનું શિક્ષણ અને ભવિષ્ય વધુ મજબૂત બની શકે. મિત્રો, સૌ પ્રથમ હપ્તો ત્યારે આપવામાં આવે છે જ્યારે દીકરી ધોરણ 1માં પ્રવેશ મેળવે છે. ધોરણ 1માં દીકરી આવે છે ત્યારે સરકાર તરફથી તેને ₹4,000ની સહાય આપવામાં આવે છે. આ સહાયનો હેતુ દીકરીના શિક્ષણની શરૂઆતની અંદર પરિવારની મદદ કરવાનો છે. ત્યારબાદ મિત્રો, આ યોજનાનો બીજો હપ્તો ત્યારે આપવામાં આવે છે કે જ્યારે દીકરી ધોરણ 9માં પ્રવેશ મેળવે છે. આ તબક્કાની અંદર દીકરી ધોરણ 9માં આવે ત્યારે સરકાર તરફથી ₹6,000ની સહાય આપવામાં આવે છે. આ સહાય દીકરીને આગળના અભ્યાસ માટે પ્રોત્સાહન માટે આપવામાં આવે છે. પરિવારને થોડીક આર્થિક રાહત મળે છે. એટલે કે ધોરણ 1માં આવે ત્યારે ₹4,000 અને ધોરણ 9માં આવે ત્યારે ₹6,000. આમ કરી પ્રથમ 2 હપ્તામાં ₹10,000ની ચૂકવણી કરવામાં આવે છે. ત્યારબાદ મિત્રો, ત્રીજો અને સૌથી મોટો હપ્તો ત્યારે આપવામાં આવે છે કે જ્યારે દીકરીની ઉંમર 18 વર્ષની થાય. એટલે કે આ સમયે સરકાર ₹1,00,000ની સહાય આપે છે. જ્યારે દીકરી 18 વર્ષની થાય ત્યારે આ રકમ દીકરીના ઉચ્ચ અભ્યાસ માટે અથવા દીકરીના લગ્ન માટે ઉપયોગી બને છે. મિત્રો, આ રીતે જોવામાં આવે તો આ યોજનામાં 3 તબક્કાની અંદર સહાય આપવામાં આવે છે, જે આપણે ફરીથી ટૂંકમાં જાણી લઈએ. જ્યારે દીકરી ધોરણ 1માં પ્રવેશે ત્યારે ₹4,000ની સહાય, જ્યારે દીકરી ધોરણ 9માં પ્રવેશે છે ત્યારે ₹6,000ની સહાય, અને જ્યારે દીકરીની ઉંમર 18 વર્ષની થાય છે, લગ્ન કરવા માટે લાયક બને છે, ત્યારે દીકરીને ₹1,00,000ની સહાય મળે છે. આમ કુલ મળીને દીકરીને ₹1,10,000 સુધીની
સહાય ત્રણેય હપ્તામાં મળી જાય છે. બરાબર મિત્રો, હવે સૌથી મહત્ત્વપૂર્ણ પ્રશ્ન એ છે કે આ યોજનાનો લાભ એ કોણ કોણ લઈ શકે છે. તો મિત્રો, આ યોજના માટે સરકાર દ્વારા કેટલીક પાત્રતા અને નિયમો નક્કી કરવામાં આવ્યા છે. આગળ આપણે દરેક તબક્કા સરળ ભાષામાં સમજીશું કે કોને આ યોજનાનો લાભ મળશે. તો મિત્રો, આ યોજનાનો લાભ લેવા માટે દીકરીનો જન્મ 2 ઓગસ્ટ 2019 પછી થયો હોવો જરૂરી છે. આ સૌથી મોટામાં મોટી શરત છે મિત્રો, કે આ યોજનાનો લાભ લેવા માટે દીકરીનો જન્મ 2 ઓગસ્ટ 2019 પછી થયો હોવો જરૂરી છે. આ ખાસ જાણી લેજો. ત્યારબાદ દીકરી એ ગુજરાત રાજ્યની વતની હોવી જોઈએ અને એક પરિવારમાં પ્રથમ 3 દીકરીઓને જ આ યોજનાનો લાભ મળશે. આ 3 મહત્વપૂર્ણ શરતો છે. સૌપ્રથમ 2 ઓગસ્ટ 2019 પછી જન્મેલી ગુજરાતની દીકરીઓને આ લાભ મળશે અને પરિવારમાં પ્રથમ 3 દીકરીને જ આ યોજનાનો લાભ મળશે. બરાબર. હવે મિત્રો, આ યોજનામાં અરજી કરતાં પહેલાં તમામ પાત્રતા અને નિયમો પણ સમજવા ખૂબ જ જરૂરી છે. તો હવે આપણે વિગતવાર સમજીશું, જેથી કરીને જો કોઈ શરત પૂરી ન થાય તો અરજી છે એ સ્વીકારવામાં આવશે નહીં અને આગળના નિયમો પણ ધ્યાનથી સમજવા ખૂબ જ જરૂરી છે. મિત્રો, આ યોજનામાં પરિવારની આવક માટે પણ મર્યાદા નક્કી કરવામાં આવેલી છે. મિત્રો, માતા પિતાની સંયુક્ત વાર્ષિક આવક ₹2 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ. આ શરત મુખ્યત્વે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને મદદ કરવા માટે રાખવામાં આવી છે. આ યોજનામાં એક મહત્વપૂર્ણ શરત એ પણ છે કે દીકરીના લગ્ન સંબંધિત છે. જો દીકરીના લગ્ન 18 વર્ષની ઉંમર પછી થાય છે તો જ તેને ત્રીજો અને છેલ્લો હપ્તો મળે છે. બરાબર છે. એટલે કે દીકરીની ઉંમર 18 વર્ષ થવી જોઈએ અને તો જ તેને જે બાકીનો જે ત્રીજો હપ્તો છે 1 લાખનો એ મળવાપાત્ર રહેશે. આ નિયમોનો ઉદ્દેશ્ય બાળ લગ્ન જેવી સમસ્યાઓને રોકવાનો છે. એટલે કે કોઈ નાની ઉંમરમાં દીકરીને ન લગ્ન કરાવે એટલા માટે. હવે મિત્રો, આ યોજનામાં અરજી કરવા માટે કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજોની જરૂર પડે છે, જેમાં દીકરીનું જન્મ પ્રમાણપત્ર, આધાર કાર્ડ, આવકનો દાખલો અને રેશન કાર્ડ જેવી વિગતો સામેલ છે. આ ઉપરાંત બેંક ખાતાની માહિતી પણ આપવાની રહેશે. આ સિવાય માતા પિતાનું આધાર કાર્ડ, લગ્ન પ્રમાણપત્ર અને તમામ બાળકોના જન્મ દાખલા પણ જરૂરી છે મિત્રો. સાથે જ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ પણ ભરવું પડશે. ત્યારબાદ મિત્રો, અરજી કરતી વખતે બેંક ખાતાની જે પણ વિગતો છે અને અન્ય જરૂરી જે પણ દસ્તાવેજો છે, માહિતી છે, એ સાચી રીતે આપવી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. કારણ કે જો તમે ખોટી માહિતી આપશો તો અરજી છે એ તમારી રદ થઈ શકે છે. ત્યારબાદ મિત્રો, હવે આપણે આગળ જાણીશું કે આ યોજનામાં ઓનલાઈન અરજી કેવી રીતે કરવી. તો મિત્રો, ઓનલાઈન અરજી કરવા માટે સૌપ્રથમ તમારે રાજ્ય સરકારની મહિલા કલ્યાણ પોર્ટલ ઉપર જવાનું રહેશે. ત્યાં સાઇનઅપ કરીને તમારી આઈડી ક્રિએટ કરવાની રહેશે. ત્યારબાદ એમાંથી તમારે વહાલી દીકરી યોજના પસંદ કરીને આગળની અરજી પ્રક્રિયા શરૂ કરવાની રહેશે. પછી જરૂરી તમામ માહિતી એ ફોરમમાં ભરવાની રહેશે અને તમામ દસ્તાવેજો, જેટલા પણ દસ્તાવેજો છે એ PDF ફોર્મેટમાં અપલોડ કરવાના રહેશે. અંતમાં ફોર્મ સબમિટ કરીને તેની પ્રિન્ટ અથવા કોપી સાચવી રાખવાની રહેશે. આ પ્રક્રિયા મિત્રો તમે ઘરે બેઠા અથવા નજીકના કોમ્પ્યુટર સેન્ટરમાંથી પણ કરી શકો છો. જો તમને ઓનલાઈન અરજી કરવી મિત્રો મુશ્કેલ લાગે છે તો મિત્રો તમે ઓફલાઈન પણ અરજી કરી શકો છો. તે માટે નજીકની ગ્રામ પંચાયત કચેરી, એટલે કે તમારા ગામની જે ગ્રામ પંચાયત હોય છે તેમાં જઈ શકો છો. પછી મામલતદાર કચેરી, પછી જન સેવા કેન્દ્ર અથવા તમારા ગામની જે પણ નજીકમાં આંગણવાડી કેન્દ્ર છે, જ્યાં તમારા નાના બાળકો જાય છે, ત્યાં જઈને પણ આ યોજના માટે અરજી કરી શકો છો. બરાબર મિત્રો. તો મિત્રો, આ રીતે વહાલી દીકરી યોજના એક ગુજરાત સરકારની મહત્વપૂર્ણ યોજના છે. મિત્રો, આ યોજનાના માધ્યમથી દીકરીઓને કુલ ₹1,10,000 સુધીની મહત્વપૂર્ણ સહાય 3 તબક્કામાં આપવામાં આવે છે. આ યોજના એ દીકરીના શિક્ષણ અને મિત્રો ભવિષ્યને સુરક્ષિત બનાવવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહી છે. માટે મિત્રો, તમારા સગા સંબંધીની અંદર આસપાસ જો કોઈ આવી દીકરી હોય, બરાબર, જેનો જન્મ 2019 પછી થયો હોય, તો તેમને આ યોજના માટે જરૂરથી ફોર્મ ભરાવજો. તેમને આ વિડીયો ચોક્કસથી શેર કરજો, જેથી કરીને કોઈ દીકરીને આવડી મોટી સહાય છે એ સરકાર દ્વારા મળી શકે.
તો મિત્રો, જો તમને પણ આવી સરકારી યોજનાઓની સાચી અને ઉપયોગી માહિતી મેળવી હોય તો અત્યારે જ આપણી વિડીયોને લાઇક અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેશો. અને મિત્રો, તમે આપનો જે વિડીયો છે એ કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો એનું નામ પણ કોમેન્ટ બોક્સમાં જણાવજો. ધન્યવાદ.